લાવીએ। તમારા બધાનું સ્વાગત છે આ વિડિયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 10માં આવતી એક શ્રેણી વિશે અભ્યાસ કરીશું। તો ધાતુની સક્રિયતા શ્રેણી 2 જ મિનિટના અંદર તમારા મગજમાં આપણે શું કરીએ, ઇન્સ્ટોલ કરીએ। રેડી? તો ધાતુની સક્રિયતા શ્રેણીને યાદ રાખવા માટે તમારે શું કામ કરવાનું છે, એક નાની સ્ટોરીથી આપણે પહેલાં આખી સ્ટોરી સાંભળી લો, બરાબર? આખી સ્ટોરી આવી છે, કરીના કાર માગે છે પણ એની ફ્રેન્ડ જોડે માગે છે। હવે એની ફ્રેન્ડ કોના જોડે મોકલે? એના પપ્પા જોડે। રેડી? અને તમને ખબર છે અત્યારે આપણે મેરેજમાં જઈએ તો મેરેજમાં શું પહેરીએ છીએ? સોનું અને ચાંદી, આ બે વસ્તુ પહેરીએ છીએ ને આપણે મેરેજના અંદર, બરાબર? તો આ બે સ્ટોરીનું થોડું જોઈન્ટ કરીશું આપણે। કરીના કાર માગે છે તો એની ફ્રેન્ડ જોડે માગે તો એની ફ્રેન્ડ શું કહેવાની? અલી જા બાપા જોડે, એના પપ્પા ભાઈ જ મોકલા ને। રેડી? ક્લિયર થાય સ્ટોરી? ફરીથી સ્ટોરી કહું છું, જો કરીના કાર માગે છે કોના જોડે? એની ફ્રેન્ડ જોડે, એટલે કે એની મિત્ર હતી એના જોડે માગે છે। એટલે એ શું કહે છે કે અલી જા કોના જોડે? બાપા જોડે, એના પપ્પા જોડે મોકલે છે। રેડી? તો પહેલી કી યાદ રહી જાય, કરીના એટલે ક એટલે કરીના ઉપરથી કે, બરાબર? કરીના, ના એટલે આર્યું ના, સોડિયમ કહેવાય, એને શું કહેવાય? સોડિયમ। કરીના ઉપરથી બે તત્વો મળશે, કે અને એને। કાર ઉપરથી એક તત્વ મળશે, કાર। માગે એટલે mg। રેડી? અલી એટલે al। ઓકે? જા એટલે zn। ફરી એટલે fe। કોના જોડે? બાપા જોડે, હે ને? તો બાપા। રેડી? અહીંયાથી મળશે। ઓકે? તો આટલા સુધી શ્રેણી તૈયાર થઈ જાય। આનાથી આગળ વધીએ। હવે કહે છે, હવે કોણ હજી ચાંદી સોનું પહેરે લગ્નમાં? સાચું પહેરો ને તો કોકના કોક લઈ જતું હતું, ખબર પડી? કોને પહેરી હોય બુટ્ટી તો કોક આવે ચોર, એટલે કોણ ખેંચી જાય? ખબર પડી? બુટ્ટી જાય તો વાંધો નહીં, પણ કોને લઈ જાય અંગાત? રેડી? ગળામાં પહેર્યું હોય તો એ દોરો ખેંચવા જાય એટલે શું થાય? ગળામાં નુકસાન થાય। એટલે હવે કોઈ ઓરિજિનલ વસ્તુ પહેરતું નથી, તો એના ઉપરથી આપણે શ્રેણી બનાવીએ। શું બનાવીએ કે હવે કોણ હજી ચાંદી અને સોનું પહેરે લગ્નમાં? શું બનાવીશું? હવે કોણ હજી ચાંદી અને સોનું પહેરે લગ્નમાં? રેડી? તો હવે એટલે એચ આવશે। કોણ એટલે સીયુ, હવે એટલે એચ, હનો એચ, કોણ એટલે સીયુ, હજી એટલે એસજી, ચાંદી એટલે એજી, અને સોનું એટલે એયુ। રેડી? યાદ રહી જાય। કરીના ઉપરથી કયા તત્વો મળશે? બોલો મારી જોડે। કરીના, કે અને એને, બરાબર? કરીના ઉપરથી કે અને એને। કાર, સીએ, બરાબર? કાર ઉપરથી સીએ। માગે, mg, અલી, al, જા, ફરી, બાપા, પીબી। હા, પીબી યાદ રાખજો, બરાબર? બાપા, પીબી યાદ રાખવાનું। હવે એચ, કોણ? સીયુ, હજી, ચાંદી, સોનું, જોરદાર કહેવાય, બરાબર? યાદ રહી ગયું ને? ઓકે? આ રીતના આવી શ્રેણી સરળતાથી યાદ રહી જાય। પણ ઇમ્પોર્ટન્ટ બાબત, ઊભા રહેજો, 1 માર્ક્સનો ક્વેશ્ચન કવર કરીએ કે આના અંદર સક્રિય ધાતુઓ કઈ? તો પહેલી બે સક્રિય કહેવાય, જેમ શ્રેણીમાં નીચે ઉતરતા જઈએ એમ નિષ્ક્રિય આવે, બરાબર? ઓક્સિજન સાથે ઝડપી કોણ પ્રક્રિયા કરી શકે? તો ઉપરની સક્રિય ધાતુઓ, અને નીચેની હોય ઓક્સિજન કે કોઈ સાથે પ્રક્રિયા કરી શકે નહીં, માટે એને શું કહેવાય? નિષ્ક્રિય। તમને પૂછો 1 માર્ક્સના અંદર કે કોઈ પણ નિષ્ક્રિય બે ધાતુના ઉદાહરણ આપો તો કોણ? એજી અને એયુ। કોઈ પણ બે સક્રિય ધાતુના ઉદાહરણ આપો તો સોડિયમ અને એને। મધ્યમ બે સક્રિય ધાતુના ઉદાહરણ આપો, ગમે તે વચ્ચેની, મધ્યમ કહેતો ગમે તે વચ્ચેની। રેડી? અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ, ત્યાર સુધી જય હિન્દ, જય ભારત।